ની શરૂઆત કરીએ વરસાદથી, કારણ કે જે વરસાદની છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં રાહ જોવાઈ રહી છે, ચાતક નજરે કહો કે કાગડોળે કહો, આ રાહ જોવાઈ રહી છે. પરંતુ વરસાદ ચોમાસું જાણે જિદ્દી બનીને બેસી ગયો હોય એમ દક્ષિણ ગુજરાતના નવસારીમાં સ્થિર થઈ ગયું અને પરિણામે વરસાદ આગળ વધ્યો જ નહીં, ચોમાસું આગળ વધ્યું જ નહીં. પરંતુ હવે આ વાટનો અંત આવવાનો છે, હવે આ રાહ ખતમ થવાની છે, કારણ કે એવી આગાહી કરવામાં આવી છે જે ખુશી લઈને આવનારી છે. આ દિવસો દરમિયાન ધીમો ધીમો ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ તો પડ્યો, પરંતુ હવે સાર્વત્રિક વરસાદ ગુજરાતને ગમરોળવાનો છે. જી હા, આગાહી કરવામાં આવી છે 23 તારીખ માટે. રાજ્યમાં 23 તારીખે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસશે. ક્યાં ક્યાં વરસાદ વરસશે એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીશું, કારણ કે ગુજરાતના એ જિલ્લાઓ, એ પંથક કે જ્યારે ભારે વરસાદની આગાહી કરાઈ છે, સૌરાષ્ટ્રના જૂનાગઢની છે, ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસશે આ આગાહી કરાઈ છે. અમરેલીમાં પણ ભારે વરસાદ વરસશે. આ ઉપરાંત ભાવનગર, બનાસકાંઠા, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં પણ હવે વરસાદની વાટનો અંત આવવાનો છે. સાબરકાંઠામાં, આ ઉપરાંત અરવલ્લીમાં પણ ધમધોકાર વરસાદ વરસશે. મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, આ મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે, દાહોદ છે, વડોદરા છે, અહીંયા પણ ભારે વરસાદ 23 તારીખે વરસવાનો છે. છોટા ઉદેપુરમાં અને ભરૂચમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના આ જે જિલ્લાઓ છે, એ ભરૂચ હોય, એ નર્મદા હોય, એ સુરત હોય, કે પછી એ તાપી હોય, એ નવસારી હોય કે વલસાડ હોય, આ તમામ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ 23 તારીખે ભારે વરસાદ વરસવાનો છે. ડાંગ જિલ્લો જે ખૂબ જ રમણીય બની જતો હોય છે ચોમાસું પ્રવેશતા જ, એ ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એ સાંભળી લઈએ કે શું આગાહી કરાઈ છે. तो आज के लिए हैवी रेनफॉल की वार्निंग दी गई है दाहोद, महिसागर, अरावली और पंचमहल के लिए. और डे 3 के लिए हैवी रेनफॉल की वार्निंग दी गई है वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए. और बाकी डे 1 के लिए जो बाकी डिस्ट्रिक्ट हैं गुजरात रीजन के, वो सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पर लाइट टू मॉडरेट रेन साथ में थंडरस्टॉर्म की वार्निंग होगी. और डे 2 की बात करेंगे तो डे 2 में भी सारे डिस्ट्रिक्ट कवर है जहाँ पर लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है. और डे 3, डे 4 और डे 5 के लिए गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर है जहाँ पर मेनी प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. એટલે આવનારો દિવસ, આવતીકાલનો દિવસ આજ અને આવતીકાલ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. પરંતુ પરમ દિવસે એટલે કે 23 તારીખે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની વાટનો અંત આવવાનો છે. ભાવનગરના સુંદર દ્રશ્યો, ભાવનગરમાં પણ અત્યારે ખુશીનો માહોલ છે, કારણ કે ભાવનગરના જેસરના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો. આ ભાવનગરના દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ, કેટલાય દિવસોથી આવા જ વરસાદની રાહ જોવાઈ રહી છે, પરંતુ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોને આ વરસાદ ગમરોળી રહ્યો છે. અને આજે ભાવનગરમાં પણ બપોર બાદ વરસાદની હેલી આવી અને ભારે પવન સાથે આ વરસાદ વરસ્યો હતો, જેના કારણે ગામડાઓમાં સૌથી વધુ જેની રાહ જે જોતો હોય છે વરસાદની, એક ખેડૂત અત્યારે ખુશખુશાલ છે, કારણ કે વાવણી થઈ ગઈ હતી અને બસ રાહ જોવાઈ રહી હતી મેઘરાજાની. અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પાસેથી આપણે જાણીશું કે, કારણ કે આ પહેલા પણ આગાહી તો દર વખતે કરાય, પરંતુ ખેડૂત એ કહી રહ્યો છે કે આગાહીને લીધે અમે વાવેતર કર્યું, વરસાદ ન વરસ્યો. પણ હવે એવું જ્યારે કહેવાય રહ્યું છે કે 23 તારીખે ધમધોકાર વરસાદ પડવાનો છે, તો પરેશ ગોસ્વામી પાસેથી જાણીશું. પરેશભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. હવે આ 23 તારીખની આગાહી શું કહે છે? કયા એ વિસ્તારો છે? કેટલો સાર્વત્રિક વરસાદ જોવા મળશે ગુજરાતમાં? આમ જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું છે દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી, નવસારી સુધી પહોંચી અને નિષ્ક્રિય થઈ ગયું હતું. એ નિષ્ક્રિયતાનું મેઇન કારણ હતું કે જે પવનોની ખોટી દિશા અને પવનોની વધતી જતી સ્પીડ અને એ સાથે ભેજ ઘટી રહ્યો હતો. પણ આજે 21 જૂનથી ધીમે ધીમે હવે નૈઋત્યનું ચોમાસું છે તે ફરી સક્રિય થયું છે અને આવનારા દિવસમાં ધીમે ધીમે હવે વરસાદની તીવ્રતા, વરસાદના વિસ્તારો અને વરસાદની માત્રામાં વધારો થતો જશે. આમ જોવા જઈએ તો જે આપણે 14 થી 20 જૂનમાં પણ અનેક જગ્યાએ વરસાદો નોંધાયા છે, પણ એ વરસાદો હતા એક પ્રકારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના હતા. ખાસ કરીને અરબી સમુદ્રની અંદર એક યુએસી એટલે કે અપર એર સાયક્લોનિક
સર્ક્યુલેશન જે હતું અને એને કારણે પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓમાં 14 થી 20 જૂન દરમિયાન વરસાદો નોંધાયા હતા. હવે આજથી જે પ્રમાણે ભેજ પણ વધી રહ્યો છે, ધીમે ધીમે નૈઋત્યનું ચોમાસું ફરીથી સક્રિય થઈ રહ્યું છે, જેમાં આવતીકાલે 22 જૂન છે. આવતીકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારની અંદર અનેક જગ્યાએ વરસાદની શરૂઆત થઈ શકે છે. જો કે આવતીકાલે જે વરસાદની શરૂઆત થશે એ વરસાદની માત્રા અને વરસાદના વિસ્તારો છે એ સીમિત હશે, પણ 23, 24 અને 25 આ જે 3 દિવસ છે એ 3 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના લગભગ મોટાભાગના વિસ્તારોને નૈઋત્યનું ચોમાસું કવર કરી લે અને મોટાભાગના વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે. ખાસ કરીને ગુજરાત રાજ્યના ખેડૂતો છે એ વાવણી લાયક વરસાદની જે અપેક્ષાઓ રાખીને રાહ જોઈ રહ્યા છે, એના માટે આ સારા સમાચાર ગણી શકાય કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર 23, 24 અને 25 જૂન દરમિયાન વાવણી લાયક વરસાદ થાય તેવી પૂરી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે. અને એ પછી 25 તારીખથી 26 અને 27 તારીખ એમ 2 દિવસનો એક નાનો એવો ગેપ હશે. 28 તારીખે ફરીથી પાછું રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે. 28 તારીખથી જે વરસાદનો રાઉન્ડ આવશે એ આપણે એક લો પ્રેશરને કારણે આવવાનો છે, કેમ કે 23, 24 અને 25 જૂને જે વરસાદ હશે એ આપણે અરબી સમુદ્રનો ઓક્સો ટ્રફ મજબૂત બની રહ્યો છે, જેને કારણે આપણે 23, 24 અને 25 તારીખ દરમિયાન વરસાદો નોંધાશે. અને 28 તારીખથી લઈને 30 તારીખ સુધી 28, 29 અને 30 જૂન એમ જે 3 દિવસનો જે વરસાદનો રાઉન્ડ હશે એ અરબ સાગરની અંદર એક લો પ્રેશર બને એને કારણે પણ આપણે એ વરસાદનો લાભ મળશે. એટલે આમ જોવા જઈએ તો આ બંને રાઉન્ડ છે વચ્ચે 2 દિવસનો ગેપ છે, પણ જેવી રીતે આવતીકાલે 22 તારીખથી ચોમાસું સક્રિય થઈ જશે, 23, 24 અને 25 જૂન દરમિયાન ઓક્સો ટ્રફને કારણે વરસાદ મળે અને 28, 29 અને 30 તારીખ દરમિયાન અરબ સાગરના લો પ્રેશરને કારણે વરસાદ મળે. એટલે એકંદરે જોવા જઈએ તો આ જૂન મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એ ખેડૂતો માટે ખૂબ સારું રહેશે અને નોર્મલ કન્ડિશનની અંદર વાવણી લાયક સારા વરસાદો છે એ સાર્વત્રિક આપણે જોવા મળે તેવી શક્યતાઓ હાલ અમે માની રહ્યા છીએ. બિલકુલ, આભાર આપનો તમામ વિગત સાથે જોડાવા માટે, સંદેશ ન્યૂઝ સાથે જોડાવા માટે. એટલે આ છેલ્લું અઠવાડિયું એ સારું બની રહેશે, પરંતુ આવી રાહ જોવાઈ રહી છે અને જગતનો તાત અત્યારે ચિંતામાં છે, કારણ કે વાદળો વરસી નથી રહ્યા અને પરિણામે ચિંતાના વાદળો સતત ઘેરાઈ રહ્યા છે. નહીં તો ઊંઘ પણ ઉડી ગઈ છે, કારણ કે મોંઘા ભાવે બિયારણ લાવ્યા, મોંઘા ભાવે ખેડાણ કર્યું, મોંઘા ભાવે ખાતર નાખ્યું, પરંતુ હજુ જો વરસાદ ખેંચાશે તો શું થશે એની ચિંતા આ ખેડૂતોને સતાવી રહી છે. અરવલ્લી જિલ્લામાં ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે, કારણ કે સામાન્ય રીતે 15 થી 20 જૂનની વચ્ચે વાવણી થઈ જતી હોય છે, પરંતુ વરસાદ હજુ નથી આવ્યો, ખેંચાઈ રહ્યો છે. વરસાદ સ્થિર થઈ ગયો છે નવસારીમાં અને એના પરિણામે ખેડૂત કહી રહ્યા છે કે અમે મરચીનું વાવેતર કરી દીધું, અમે મગફળીનું વાવેતર કરી દીધું, પણ હજુ સુધી વરસાદ વરસ્યો નથી અને એના કારણે જો હજુ વરસાદ ખેંચાશે તો અમારે મોટું નુકસાન સહન કરવાનો વારો આવશે. સાંભળી લઈએ આ ખેડૂત શું કહી રહ્યો છે. અત્યારે પાકમાં મગફળીનું વાવેતર કરેલું છે, મરચીનું વાવેતર કરેલું છે, પણ અત્યારે પાણી બિલકુલ છે જ નહીં. પાણી એમ પોકે એમ જ નથી. વરસાદના એદાણથી વાવેતર થઈ ગયેલું હતું, હવે પાણી નહીં પોકે તો 100% ખેડૂતોને નિષ્ફળ જ જવાનો છે પાક. વરસાદ આવવાનો નથી એવા લાગે છે એદાણ. આમ તો જનરલી 15-20 જૂને વરસાદ આવતો હોય છે, તો આગળ 10 તારીખની આજુબાજુ વાદળા બંધાયા એ હિસાબે અમે મગફળીનું વાવેતર આખા જિલ્લામાં લગભગ 3200 હેક્ટરની આજુબાજુ મગફળી, કપાસ તેમજ સોયાબીનનું વાવેતરનું કરીને પણ હજી સુધી વરસાદ આવ્યો નથી. એટલે હવે એમ લાગેલું કે આજે જૂનું બિયારણ વાયેલું છે એ બધું નિષ્ફળ જશે ટોટલ જિલ્લાઓમાં. અને આ કોઈ એક જિલ્લાની વાત નથી. અરવલ્લી જેવી સ્થિતિ પાટણની છે, કારણ કે કાગ ડોળે વરસાદની રાહ જોઈને ખેડૂત બેઠો છે. સારા વરસાદની આશાએ ખેડૂતોએ ખેતરમાં તમામ તૈયારીઓ કરી દીધી છે, પરંતુ વરસાદ આવવાનું નામ નથી લેતો. મેઘરાજા હાથતાળી આપી રહ્યો છે અને પરિણામે આખો મહિનો પૂરો થવા આવ્યો અને વરસાદ નથી વરસ્યો. ખેડૂતને એવી ભીતિ છે કે તમામ ખર્ચ ક્યાંક એળે ન જાય. પાટણ જિલ્લાની અંદર આજની તારીખ સુધી ક્યાંય વરસાદના વાવડ નથી, કે ક્યાંય વરસાદ થયો નથી અને ખેતરો ખાતર બાતર નાખીને બધું કમ્પ્લીટ કરીને મૂક્યું હોય, ખેડ કરીને, પણ હજુ ક્યાંય વાવડ નથી. આકાશમાં જોઈ જોઈને હવે થાકી ગયા અને હવામાન ખાતાવાળા આગાહીઓ આપે કે અતિ ભારે આવશે વરસાદ ને આમ આવશે ને તેમ આવશે, પણ હજુ ક્યાંય દેખાતું નથી. પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. બીજવાળા ખાતર બાતર બધું બિયારણ આ ચહેરા બધીને મૂક્યા છે. વરસાદ ખેંચાણો છે એનાથી કાપરી હાલ પરિસ્થિતિ જોવા મળી રહી છે. વરસાદ આવે અઠવાડિયામાં આવી જાય
તો સારી રીતે વાવેતર થઈ શકે, એટલે કે વાવેતર કોઈ લેટ પડે પછી। એટલે વરસાદની રાહ જોવાઈ રહી છે, કારણ કે વરસાદ પર, ચોમાસાના પાણી પર આ ખેડૂત નિર્ભર છે, પરંતુ પાણી રાવ ક્યાં નથી ઉઠી રહી। પાણી રે પાણી આ તારી કેવી કહાણી, દર વખતે આપણે વાતો કરીએ છીએ, પરંતુ કોઈ સુધાર નથી થતો, કોઈ બદલાવ નથી આવતો, કોઈ પરિવર્તન નથી આવતું, કારણ કે આ પાણી માત્ર ભાષણો અને દાવાઓમાં જ પહોંચ્યું છે, લોકોના નળમાં નથી પહોંચ્યું। ભલે હર ઘર નલ સે જલની વાત થતી હોય, પરંતુ વાસ્તવમાં હર ગાંવ ટેન્કર રાજ છે, અને આ દ્રશ્યો બતાવે છે। પાટણના જ આ દ્રશ્યો છે, કારણ કે ટેન્કર મુક્ત ગુજરાતના ગામડાઓમાં આ ટેન્કર રાજ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સાંતરપુરના ઝાંખોત્રામાં તંત્રના ગાલ પર તમાચો પડ્યો છે, કારણ કે રીતસર પાણી માટે આવી જદ્દોજહદ, પાણીની લૂંટ થતી હોય તેવા દ્રશ્યો હવે સામાન્ય બની ગયા છે। જેવું ટેન્કર ગામમાં પ્રવેશે છે એટલે મહિલાઓ અને બાળકો અને પુરુષો આ પાણી માટે, એક બૂંદ પાણી માટે ઉમટી પડે છે, વલખા મારે છે। આ સમસ્યા પાણીની ખૂબ વિકરાળ બની ગઈ છે। ભલે ગુજરાતમાં વાત કરાતી હોય કે 100% હર ઘર જલ સે નલ અમે પહોંચાડી દીધું છે, પરંતુ આ કડવી વાસ્તવિકતા છે જે આપની સામે છે। છોકરો કેમ ભણાવી, અમે પાણી કેમ ભરીએ, તો અમને કહો તો અમે કહો તો પાણીની વ્યવસ્થા કરી દો, અને નકા પછી અમે ચક ભાગી જઈએ, બરાબર ને? હા, અમારે કાંઈ જોતું નથી, પાણીનું જોઈએ, પાણી જો એટલે બસ અમારે કાંઈ જોતું નથી। પાણી વગર અમે શું કરીએ મારા ભાઈ? પાણીથી અમારા પગ પોગો પાણી, અમારે આમાં રહેવું કેમ મારા ભાઈ? અમારા ગામની આશરે ઝાખોત્રા ગામની વસ્તી 3500થી 4000ની છે ને સરકારે એક બાજુ એવી વાતો કરશે નળ છે જલની યોજના, હવે નળ તો અમે નાખી દીધા છે પણ જળ નહીં આવતું, કારણ કે અમારું ગામ છે એ પાકિસ્તાનથી માત્ર 40 કિલોમીટર દૂર જ બોર્ડર માથેથી આવેલું છે। તકલીફ તો હારા મારે, ટોંકામાં પાણી જાય તો ટોંકો ઠાલો પડ્યો, હમુથી મેલો તો આવે ને પાણી, નેરમાં કે પાણી આવશે, બીજામાં પાણી આવશે, ખેતરવાળું તો ન જો તો હાલશે, ભગવાનનું મંદિર નહીં બનાવે તો આ પાણો રહ્યો એ પૂંધી લેશે। તો આ દ્રશ્યો તમે જોયા, આ વિકસિત ગુજરાતના દ્રશ્યો છે। અહીં એક એક બૂંદ પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। ક્યારેક કચ્છના આપણે દ્રશ્યો જોઈએ છે, જ્યાં તપતી ધરામાં 47 ડિગ્રી તાપમાનમાં મહિલાઓ કિલોમીટરોના કિલોમીટર દૂર પાણી માટે વલખા મારે છે, પહોંચે છે, તો ક્યાંક નર્મદાની પાસે જ વસતા ગામડાઓમાં પાણી નથી પહોંચતું અને બધા જ ભાષણો ફુગ્ગા બનીને ફૂટી જાય છે। અને બધાને છટકી જવું છે, કારણ કે નેતાઓનું કદાચ કામ જ આ છે, જીતવાનું, ચૂંટણીઓ જીતવાનું અને પછી જવાબદારીમાંથી છટકી જવાનું, પરંતુ નેતાઓ જીત્યા બાદ એમના મગજમાં કેવી જીત ચડી જાય છે, કેવો રોવ જમાવા લાગે છે, કેવી દાદાગીરી કરવા લાગે છે, એવી ઘટનાઓ છેલ્લા કેટલાક દિવસોથી સામે આવી રહી છે। કારણ કે નેતાઓ જીત બાદ કહી રહ્યા છે કે ભાઈ હું જીતી તો ગયો છું, પણ જેણે મને વોટ ના આપ્યો એની હવે હું શું વલે કરીશ એ જોઈ લેજો, કંઈક આવા શબ્દોમાં તેઓ ધમકી આપવા લાગ્યા છે। રાજેશ ચુડાસમા જૂનાગઢના સાંસદ છે અને આંદામાન નિકોબારના સાંસદ વિષ્ણુ પાડા છે, એમને આપણે સાંભળી લઈએ કે આ બંને કેવી ભાષા વાપરી રહ્યા છે। जनता का जो काम ये पूरा पूरा होगा, लेकिन जो लोग हम लोग को वोट दिया नहीं उसका क्या होगा सोच लेना भैया, सोच लेना। तुम्हारा क्या होगा बेटा, सोच लेगा, सोच ले। निकबर के नाम पर पैसा भी लेगा, शराब भी पिएगा और वोट देगा नहीं। निकबरी भाई संभाल के रहो। तुम्हारा दिन अच्छा नहीं होगा, जान लो। 10 વર્ષમાં તમને જે કોઈ પણ ખાટા ઓટકાર આવ્યા હોય એ એક પણ ખાટો ઓટકાર આવનારા સમયમાં નહીં આવવો દો, ભગવાન માધવરાયની સાક્ષીએ કહું। અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી, એ પણ આ જાહેર મંચ પરથી કહું છું।
એટલે લોકોએ એમના કામ કરવા માટે આ નેતાઓને મોકલ્યા છે, પરંતુ એમના મગજમાં જીતનો અહંકાર ઘૂસી ગયો છે અને રીતસરની ગુંડામટીને આ નેતા ધમકી આપવા લાગ્યા છે. એ ખરેખર શરમજનક